વિઠોબાએ રાત્રે પૂજારીને કહ્યું, મારા વૈષ્ણવ મારી રાહ જોવામાં કલાક, 2 કલાક, 4 કલાક લાઈનમાં ઊભા રહીએ છે. એમને મને મળવાની આતુરતા, એમને મને જોવાની આતુરતા, એમને મારા ચરણ સ્પર્શ કરવાની આતુરતા, એમને જે ઈંટ ઉપર ઊભો છું એને ભેટવાની આતુરતા, એને મારા નયનથી નયન મિલાવવાની આતુરતા. એ માથાના વાળથી પગના નખ સુધી મારા મય થઈને લાઈનમાં ઊભો રહીને મારી સામું નિરખે છે, મારી સામું ભાળે છે, મારી સામું જુએ છે, મારામાં તન્મય થાય છે. લાઈનમાંથી નીકળતો તો પૂજારી દાદા બધાય વૈષ્ણવ દર્શન કરીને જ્યારે બહાર નીકળે ત્યારે બુહારી કરવાની. શું કરવાનું? અને રોજ તમારે ભેગી કરવાની, જેવી આપની આજ્ઞા. તો આજની તારીખમાં વિઠ્ઠોબાના શ્રૃંગાર થાય, સુંદર તૈયાર કરવામાં આવે, ચંદન લગાવવામાં આવે અને છેલ્લે ઓલી જે રોજ ભેગી કરી હોય એ વાડકીમાં ચંદ્રભાગા નદીનું જળ અંદર નાખી પધરાવી અને એક ટીકો કરવામાં. શેનો? આ રોજનો. શું કામ? મારા વૈષ્ણવ મારા માટે જે શ્રમ લે છે એનો રોજ હું લગાડું છું. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, આ હકીકત છે. તો પુષ્ટિ માર્ગ એક વૈષ્ણવ, એના ઘરે 55 વર્ષથી ઠાકોરજી બિરાજે. કેટલા? એ બેનને 25 વર્ષે લખવા થયો, એટલે ડાબો હાથ આમરી. હવે બધાએ કીધું એના સાસુને, તમારું વહુ કઈ સેવા કરે એવું લાગતું નથી, જો ને અત્યારથી જ અડધી થઈ ગઈ છે. લોકોને આ બધામાં બહુ રસ હોય, એ બહુ મજા આવે. લૌકિકમાં મજા જેની સજા હોય, અલૌકિકમાં આનંદ જેને પરમાનંદ હોય. આ તમે 3 વાગ્યાનો ઉઠ્યા છો પણ ક્યાંય તમારામાં સુસ્તી છે? તમે ધારો તો દર્શન કરી લીધા, ગુસાઈજીએ કૃપા કરી. પીળા પીતાંબર ચરકસી જામા, પીળા પટકામાં શ્યામ કેવો સહાય, સૌને બોલાવતો ઊંચો કરી. દર્શન કર્યા પીળા પટકામાં? તમે ધારો તો એમ કહો કે હવે અમે 5:30 નીકળી જઈએ તો 8:30 9 પહોંચી જઈએ. ના, સત્સંગ સાંભળવો છે. એ પ્રમાણ છે કે તમને મજામાં રસ નથી, તમને આનંદમાં રસ છે. એનું પ્રગટ પ્રમાણ કયું? યશોદાજીના ઘરે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું તો આપણે બધા એમ કહીએ છીએ નંદ ઘેર કૃષ્ણ ભયો. તો આપણે બધા કોના વાળા છીએ? જોરથી કહો. આનંદ વાળા. અને જે આનંદ વાળા હોય એને પરમાનંદની પ્રાપ્તિ થાય અને થાય, એમાં કોઈ શંકા ને સર. હવે વાત કરતા હતા પેલા વૈષ્ણવની. તમારું વહુ તો અત્યારથી જ અડધી છે, આ શું સેવા કરશે? વહુને પેટમાં આમ તેલ રેડાય. મારા ડાબા હાથે તકલીફ છે, મારા જમણા હાથે નથી.
મારો દીકરો 2.5 વર્ષનો છે ને, હું એને મોટો કરું છું, હું એને આવા હાથે નવડાવું છું, આવા હાથે ખવડાવું છું, આવા હાથે એને તૈયાર કરું છું, આવા હાથે એને કેજીમાં મૂકવા જાઉં છું. તો હું મારા લૌકિક દીકરાની સેવા કરી શકતી હોઉં તો અલૌકિકની નહીં કરું? પણ એ જમાનામાં અત્યારે વહુ કહી દે આમ નહીં થાય, અને આપણે કેવું પડે સારું. ત્યારે એવું નહોતું કહેવાતું. એટલે સાસુને 65-66 વર્ષ થયા, આ રસોઈ બધી બનાવતી, સામગ્રી તો એવી સરસ બનાવે, વૈષ્ણવ આવે તો સરાહના કરે. સાસુ એકવાર બાજુ બેસાડી, મીરા બેસ બેટા, મીરા તારા હાથે તકલીફ છે, આપણે ફિઝિયોથેરાપી કરાવ્યું 1 વર્ષ, આપણે આટલી દવા કરી, મુંબઈ બતાવ્યા, પણ ડૉક્ટરે એવું કીધું કે હવે આમાં કાંઈ ફેર પડે તો બેટા ઠાકોરજીને હવે મારાથી થતું નથી, મારાથી થાય ત્યાં સુધી હું કરું, પછી આપણે ઠાકોરજીને ગુરુ ઘરે પધરાવી દઈએ. આની આંખમાંથી અશ્રુની ધારા જાય. બા આ વ્રજને તો હું તૈયાર કરું છું, બા આ વ્રજને હું જમાડું છું ને, બા બા એને હું નવડાવું છું ને, રોટલી મારાથી થાય છે, હું એક હાથે આ વેલણ ખાલી આમ પકડીને હવે મને ટેવ પડી ગઈ છે. ઠાકોરજી બસ સામગ્રી આરોગે છે ને મારા હાથની, હું ઠાકોરજીને સાચવીશ. બેટા તું સાચવીશ, પણ ખેલી જાય તો પડી જાય તો તું તો દોષની અધિકારી બને, પણ ભેગી હુંય બનું. હું લીલામાં જાઉં ત્યાં ઠાકોરજીને શું જવાબ આપું? એટલે ઠાકોરજીના સુખ માટે હવે 2-4 મહિના મારાથી થાય ત્યાં સુધી આપણે સેવા પહોંચીએ, પણ ઠાકોરજીને ગુરુ ઘરે પધરાઈ આવીએ. ઠાકોરજીનો પાટોત્સવ હતો એટલે ગુરુદેવને પધરાવ્યા, વહુજી આવ્યા, 200-250 વૈષ્ણવનું સમાધાન કર્યું. પહેલાં આવું કેટરિંગનું નહોતું, પહેલાં પાતર પડતી હતી. અમારા સૌરાષ્ટ્રમાં હજી પાતર પડે છે. અમે એવું ન કહીએ કે અમારા ઘરે પ્રસાદ લેવા આવજો, તમે એવું કહો ને એટલે સામગ્રી અર્ધભુક્ત થઈ જાય, ઠાકોરજી આરોગે નહીં. એટલે અમારા કાઠિયાવાડમાં શું કે મુઠ્ઠી મગનો મનોરથ છે, એટલે સમજી જવાનું કે આપણે એમને ત્યાં પ્રસાદ લેવાનો છે. 200-250 વૈષ્ણવ આવ્યા. સાસુએ ભેટ મૂકી અને કીધું જરા જ મારે એક વિનંતી કરવી. હા હા હીરાબા જે કે હોય કયો, હવે મારાથી થતું નથી, હવે ઠાકોરજીને અમે સુખ નથી આપતા. નવનીત પ્રિયાજી જે આજે શ્રીનાથજીમાં બિરાજે છે, એ કોના માથે બિરાજતા હતા? ગજન ધાવન. તો ઘોડો ઘોડો કરતા બધું છોલાઈ ગયું હતું. ત્યારે કહ્યું ગજન અબ મોકો વલ્લભ કે ઘર પધરા જાય, અબ મેં જાઉંગો વલ્લભ કે ઘર. ગજન ધાવને કીધું મારા વાલા ખુશીથી પધરાવો, લેકિન મેરો ક્યાં હોગો, આપના વિના હું શું કરીશ, તું ભી મેરે સંગ ચલ. તો પધરાવ્યા એટલે જે કહ્યું
જય શ્રી કૃષ્ણ. કે માં જો વલ્લભકુળનું સામર્થ્ય જુઓ, આજે છે આપણી દોષ દ્રષ્ટિ હોય ને તો આપણને દોષ દેખાય, કમળો હોય ને પીળું દેખાય. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. માં હજી તમારાથી થાય ત્યાં સુધી સેવા પહોંચો. પછી ઠાકોરજી એની વ્યવસ્થા કરી લેશે. એમ ન બોલ્યા કે પધરાવી જાજો. જોજો વલ્લભકુળની વાણી જુઓ, સામર્થ્ય જુઓ. મારે જે આ પ્રસંગ કેવો તમને લાગે છે હું વાર્તા બનાવું છું? આ તમારા જેવાય કીધું હોય, કાં ફોન કર્યો હોય, કાં મળવા આવ્યા હોય, એ તમને કહું છું. એમાં કદાચ શબ્દોને મેં શૃંગાર આપ્યા હશે, પણ વાત તો હું એ જ કરીશ. તો કે પછી ઠાકોરજી એની વ્યવસ્થા કરી લેશે. આ શબ્દ બરાબર બધા ધ્યાનમાં રાખજો મારા વાલા. હવે 6 મહિના થયા એટલે બાને ન્યુમોનિયા થયો. પલંગમાંથી ઊભું ન થવાય. ડૉક્ટર ઘરે આવે, 24 કલાકની બાય રાખે. મીરાને બોલાવી, મીરા ઠાકોરજીની ઝાંપીજી કે કેમ બા? એ કે તારા હાથે હું 4 વાગે ઉઠી જઈશ, પણ હું ઠાકોરજીને બા પહોંચીશ, તમે ચિંતા ન કરો. હવે બાના મનમાં મારી જેમ સ્વાર્થ હતો કે હું છું ત્યાં સુધી પધરાવા નથી. સમજ્યા બધા? એટલે લીલામાં જાઉં ત્યારે મારો ઠાકોરજી મારો હાથ પકડીને લઈ જાય. મીરા મારો અંત સમય આવે ને ત્યારે ઝાંપીજી કરી અને ગુરુ ઘરે પધરાવજે. કે બા જે જેમ કહેશે એમ કરીશ. જુઓ બધા વાત આખી સમજજો, શબ્દો સમજો. બા ગુરુદેવ જેમ કહેશે એમ કરીશ. અને ગુરુદેવ શું કહીને ગયા હતા? માં સેવા કરો હીરાબા, પછી ઠાકોરજી એની વ્યવસ્થા કરી લેશે. હવે રોજ આ સેવા પહોંચે, ઠાકોરજીને એવા સરસ શ્રૃંગાર કરે ને. મીરાને બધું મેચિંગ ગમે. એ પોતે બ્લાઉઝ એ મેચિંગ ને, સાડી ને, પૈસો ઘણો હતો, બોંગડી મેચિંગ ને, ચાંદલો મેચિંગ ને, મોતીની માળા મેચિંગ ને, નવરંગી મોતી ને, એ ઠાકોરજીને એવા. ઠાકોરજીને એટલો આનંદ આવે કારણ કે માની ઉંમર થઈ ગઈ હતી એટલે માના હાથ ધ્રુજતા હતા. એટલે માં ઘણી વાર કર્ણફૂલ એક આમ હોય ને એક આમ હોય, ઘણી વાર તિલક આમ હોય ને ઘણી વાર આમ હોય. ઠાકોરજી કે હા. જેવી પોતે સુંદર તૈયાર થાય છે અને મારી પાસે મારી સન્મુખ થાય છે, એના કરતાં વધુ સુંદર મને તૈયાર કરે છે. ઠાકોરજીને શ્રૃંગાર શું કામ કરતા ખબર છે? યશોદા મૈયા કહી દઉં. ઠાકોરજીને જ્યારે સ્નાન કરાવે ને ત્યારે હતા સાવરા, પણ એટલા સુંદર લાગે કે માને એમ થાય મારા લાલાને કોઈની નજર ન પડે. તો એટલા શ્રૃંગાર કરી દેતા કે ઠાકોરજીનું રૂપ સંતાડવા માટે માં શ્રૃંગાર કરતા હતા. સુંદર દેખાડવા માટે શ્રૃંગાર કરતા નહોતા. તો મીરાને પછી રોજ કોઈક વાર ઢાળો બનાવે, કોઈક વાર જાળીવાળો બનાવે, કોઈક વાર આંકડાની બનાવે, કોઈક વાર માનભોગ બનાવે, શેનમાં રોજ નવું ફીકું બનાવે. હવે સાસુએ કીધું, મીરા હવે ઝાંપીજી કરી લ્યો બેટા. હવે મને એવું લાગે છે કે હું 2-3 દિવસથી વધુ કાઢીશ નહીં. હવે પરાકાષ્ઠા બધાય સાંભળજો, ધ્યાનથી સાંભળજો, જેના શબ્દો સાંભળજો. મારી નવી સાડી બતાવ, આ ચુંદડી મને ઓઢાડજે. તારા સસરા નથી પણ હું સુહાગણ છું. મારા લગ્ન તો ઠાકોરજી સાથે થયા છે.
હું તો સદા સુહાગણ, મને સોળે શ્રીંગાર કરજે. મીરા, ડામડી લગાવવાનું ભૂલતી નહીં, મારા ઠાકોરજીને ગોપી ભાવથી મને લઈ જાવી છે. મીરા કે હા બા બધું જ કરીશ. પણ મીરાના પેટમાં તેલ રેડાયું કે હવે કહેશે ઠાકોરજીને ગુરુ ઘરે પધરાયા. હવે પરાકાષ્ઠા, અમાસ આવી એટલે બધા સગાવાલા આવ્યા, દીકરી આવીને જમાઈ આવ્યા, નોતાવાના એ બધા આવ્યા. લૌકિક એવા જ હોય બધા. અમાસનો દી ભારે હો.